કનૈયો મારા ઘરે ચોરી કરવા કેમ નથી આવતો? બીજી ગોપીને ત્યાં કેમ ગયો? મારા ઘરે કેમ નથી આવતો? जिसके यहाँ चोरी न हो वो रोता है कि मेरे यहाँ भगवान चोरी करने क्यों नहीं आते। હવે આવી ચોરી દુનિયામાં બીજે ક્યાંય થઈ છે કે જેને ત્યાં ચોરી ન થાય ઈ રૂએ, અને જેને ત્યાં ચોરી થઈ હોય ઓમ ભલે ગોપી વઢે ભગવાનને ખીજાય, પણ એને અંદર હરખ હોય કે કનૈયો મારા ઘરે આવ્યો હતો. કાલિયા નાગને નાથ્યો છે. કાળિયો નાગ યમુનાજીના કાલિંદીના જળ પ્રવાહમાં બેઠો છે અને જમુનાજીનું પાણી વિષેલું થઈ ગયું છે, ઝેરીલું થઈ ગયું છે. ગાયો, બીજા પશુઓ, પક્ષીઓ, ગામવાસીઓ ઈ જમુનાજીનું પાણી ગ્રહણ કરે અને ઈ કાળિયા નાગનું વિષેલું પાણી, ઝેરીલું પાણી પી બીમાર પડે, મૃત્યુ પામે, રોગચાળો. ભગવાન વિચાર કરે યમુનાજીને સ્વચ્છ કરવા પડશે, અને પછી ભગવાને લીલા કરીને રમતા રમતા ગેંદ દડો યમુનાજીના જળમાં ગયો, અને પછી ભગવાન ગેંદ દડો લેવા માટે યમુનાજીમાં ગયા. અને પછી સુંદર મજાની કથા છે. તમે જુઓ જેટલા પણ રાક્ષસો આવ્યા ને, અઘાસુર, બકાસુર, પૂતના, તૃણાવર્ત, આ જેટલા પણ રાક્ષસો આવ્યા ને ભગવાને બધાઈને માર્યા છે, બધાયનો વધ કર્યો છે, ભગવાને બધાઈને માર્યા છે. કાલિયા નાગને માર્યો નથી, એને નાથ્યો છે, એને વશમાં, અંકુશમાં લીધો છે, કંટ્રોલમાં લીધો છે, એને માર્યો નથી. ભાગવતકાર અહીંયા બહુ સરસ મજાનો સંકેત સૂચવે છે. ઈ કાળિયો નાગ શું છે? કાળિયો નાગ ક્રોધનું પ્રતીક છે, અને ક્રોધ છે ને એ જીવનને ઝેરીલું કરી દે છે. ક્રોધ જીવનને ઝેરીલું કરી દે છે, વિષૈલું કરી દે છે. તમે જોજો જે ક્રોધી માણસ હોય ને ઝેર જેવા લાગે ને આપણને. ઈ બે બોલ બોલે ને ત્યાં એમ થાય કે ક્યાં આની પાસે સવારે 2 મિનિટ બેસી ગયા. ક્રોધ વિષ કે સમાન है. वो ક્રોધ છે ને એવું ઝેર છે જે ઉગળવા વાળો છે ને ઈએ એનાથી મરે, અને જે સામે વાળો છે ને ઈએ એનાથી મરે. ક્રોધ ऐसा विष है, ऐसा એવું ઝેર છે. અને ભગવાને ક્રોધને અંકુશમાં લીધો છે, ક્રોધને માર્યો નથી. આપણે ભલે ને આમ એવી પ્રવચનો કર્યા રાખી, વ્યાખ્યાઓ કર્યા રાખી, વક્તવ્યો કર્યા રાખી, ક્રોધને મારો, ક્રોધને મારો, ક્રોધને મારો, કામ ક્રોધને મારો. કામ ક્રોધને મારવાના ન હોય. આ કામ છે, ક્રોધ છે, આ પણ એક બહુ જીવનમાં ઉપયોગી ઉર્જાઓ છે. કામ એક બહુ સૃષ્ટિનું નિરંતર પ્રગતિ થયા રાખે, વિકાસ થયા રાખે, પેઢી દર પેઢી, એના માટે કામ એક પાવરફુલ ઉર્જા છે જેનાથી સૃષ્ટિનું નિર્માણ થાય છે, એનો વિસ્તાર થાય છે. ક્રોધ પણ એવી જરૂરી ઉર્જા છે, એને મારવાની ન હોય. ભગવાન કે આમ નથી કહેતા કામ ક્રોધને મારો, ભગવાન કે કામ ક્રોધને મારવાનો ન હોય, કામ અને ક્રોધને અંકુશમાં લેવાનો હોય. ક્રોધ જોઈએ. ભગવાને કાળિયા નાગને શું કીધું? ભગવાન એની ઉપર નાથ્યા છે અને પછી નાચ્યા છે, અને પછી કાળિયા નાગને કીધું કે તમે આ યમુનાજીના જળને છોડી અને સમુદ્રમાં વયા જાઓ, ક્ષીરસાગરમાં વયા જાઓ. માને નદી કેવડી હોય, અવડીક હોય, દરિયો કેવડો હોય, અવડો હોય. માને तुम इतनी जगह से जाओ और बड़ी जगह में चले जाओ. क्रोधने नानी जग्याમાંથી કાઢી અને મોટી જગ્યામાં લઈ જાઓ. આ બહુ સુંદર સંકેત છે. छोटी जगह से क्रोध को निकाल कर बड़ी जगह पर ले जाओ. એટલે छोटी जगह એટલે શાકમાં નમક ઓછું હોય ને એમાં હે પતિ દેવો
ઈ નાની વાત કહેવાય. નો ઘણા એનું મગજ ફરી જાય ને સીધું બપોરે 12-1 વાગે દુકાનેથી આવે અને જમવામાં કાંક વારી ફેરી હોય એટલે ઘણાના આમ તોરા જ અલગ ચાલતા હોય. માથેથી નાખી લે નમક, આ મીઠું ઓછું છે તો માથેથી નાખી દે, એક દિવસ થાય કોક વાર. ऐसी ऐसी बातों में झगड़ा नहीं, क्रोध नहीं, तो बड़ी जगह पे जाने दो. यानी कौन सी जगह? તો કે જ્યાં પરિવારનું ક્યાંક બહુ અહિત થઈ જતું હોય, પરિવાર સાથે ક્યાંક બહુ મોટો અન્યાય થઈ જતો હોય, સમાજમાં કોઈ કેવું કાંઈક દૂષણ તત્વ આવી જતું હોય, કાંઈક એવો અન્યાય થઈ જતો હોય, વહાં ક્રોધ કરના. ત્યારે બે લાલ આંખ કરવી બહુ જરૂરી છે. ને ત્યારે આમ ચૂપ બેસીને બધું ચલાવ્યા જાવ તો ખતમ થઈ જાય. નહીં, વહાં પર બોલો. જરૂર હે तो ત્યાં ચળવળો કરો, आंदोलन करो. कुछ बड़ा अन्याय हो रहा है, कुछ बड़ी तकलीफ चल रही है, वहां पर तुम दिखाओ. આ छोटी छोटी बातों पे नहीं. ભગવાને બહુ સુંદર સંકેત આપ્યો. ક્રોધને વિષ્ણુ રૂપ કીધું, કાળિયા નાગને વિષ્ણુ રૂપ કીધું, અને એ વિષને નાની જગ્યાએથી કાઢી, ક્રોધને નાની જગ્યાએથી કાઢી મોટી જગ્યાએ જવા દો. અને કેવી સુંદર વાત છે. ભગવાન આવ્યા ને યમુનાજીના જળમાં, ત્યારે કાળિયા નાગ ની 2 પત્ની છે. તો ભગવાન કહે કે આને ઉઠાડો. કેટલી સુંદર વાત મારા જુનાગઢના નરસિંહ મહેતાએ કીધી. સૌથી પહેલા આવ્યા ને ત્યારે ઈ નાગણો છે ને, ઈ ભગવાનને શું કહે છે? જળ કમળ છાંડી જાને બાળા. ભગવાનને એક બાળક કહી દે છે. સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે ને અમને બાળ હત્યા લાગશે. તો શરૂઆતમાં સ્વામી કોણ હતો? નાગ. અને પછી ભગવાને જેવો પોતાનો પ્રભાવ બતાવ્યો અને જેવો ઈ નાગને નાથ્યો છે, અને પછી ગોપી ઈ નાગણો છેલ્લે શું કહે છે? અમે અપરાધી, કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. પછી ઈ જ નાગણો હવે સ્વામી કોને કહે છે? ભગવાન કોને કહે છે? શ્રી કૃષ્ણને. देखिए समाज ऐसा है, दुनिया ऐसी है. જરૂર પડે ને ત્યારે પ્રભાવ બતાવવો બહુ જરૂરી હોય. જરૂર પડે ને તમે પ્રભાવ ન બતાવો ને તો દુનિયા નમાલામાં ગણી લે કે આ તો છોકરડું છે, આને શું ખબર પડે, આ તો બાળક છે. पर दुनिया को तुम प्रभाव दिखाओ तो वही दुनिया फिर कहती है हमें न ओळख्या भगवंत ने, हमें न ओळख्या भगवंत ने. हे जड़ कमल छांडी जाने वाला स्वामी અમારો જાગશે, જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને વાળા. અને તમે જોજો સમાજમાં આવો વિષ આવી જાય, દૂષણ આવી જાય ને એટલે સજ્જનો છે ને એની સામે લડવા જાય. અને શરૂઆતમાં એમ દેખાય કે દુર્જનોની તાકાત મોટી છે. હવે આમ તમે જુઓ, ભગવાનની ઉંમર 5 વર્ષની હતી અને એક બાળક રૂપમાં છે, અને હું તો નાગણ છે, સહસ્ત્ર ફેણા ફૂફુએ, એવો વિષયલો નાગ. તો જોવા જાવ તો આમાં બળિયો કોણ છે, તાકાતવાર કોણ દેખાય? તો કે દુર્જન છે ને, હંમેશા ગુંડાઓ હોય ને, હંમેશા આમ જોવા જાવ તો તાકાત વાળા દેખાય. અસામાજિક તત્વોમાં તાકાત હંમેશા વધારે હોય એવું દેખાય, અને જે સજ્જન એની સામે પડકાર કરતો હોય ને એ એક બાળક જેવો લાગે. એમ થાય કે એકલો શું કરી લેશે. ઈ અસામાજિક તત્વો, ઈ દુર્જનો, ઈ ગુંડાઓ પછી શું કરે? પેલા તો લાલચ આપે. ઈ લાલચ આપે સજ્જનોને, લે
આટલા ખોખા લે, મોઢું બંધ, કોઈને કહેવાનું નથી. હોતા હે લાખ સવાનો મારો હાર આપું તુજને દોરિયો, આટલું મારા નાગથી છાનો આપું તુજને ચોરિયો, એ જળ કમળ છાંડી જાને બાળા. સમાજમાં જોઈએ ને, કોઈ એવા દુર્જનો હોય, એવા અસામાજિક તત્વો હોય ને, અને એની પોલ કોઈ સજ્જન માણસ ખોલવા જતો હોય ને, તો પેલા ઓલા લોકો એને લાલચ આપે, લે આટલા લે અને તારું મોઢું બંધ રાખજે, કોઈની સામે મોઢું ખોલતો નહીં. તો પેલા તો લાલચ, એને ખરીદવાની કોશિશ કરવામાં આવે. પણ સજ્જન માણસ કોઈ લાલચમાં આવે નહીં. શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો, સારે કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરિયો, એ જળ કમળ છાંડી જાને બાળા. પેલી લાલચની ઓફર ફેલ જાય તો પછી ડર બતાવે. પછી દુર્જનો છે ને, એ ડર બતાવે કે ચૂપ નહીં રહ્યા તો તમને ને તમારા પરિવારને પછી મૃત્યુની ધમકી આપે, જાનની ધમકી આપે. તોય ન માને તો પછી એની લાગણી સાથે છંછેડે, એની લાગણીઓને છંછેડે કે તારી માને તું પરાયો લાગે છે, તારી માતાને તું જોઈતો નથી લાગતો. આવી સુંદર મજાનો ભાવ આવે.